દાહોદના વરોડમાં મહાદેવ મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોષનો માહોલ છે। 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયા છે। મંદિરમાં મુકાયેલ આભૂષણની તસ્કરોએ લૂંટ મચાવી હતી। મોડી રાત્રે મુખ્ય દરવાજાના તાળા તોડીને ચોરી કરાઈ છે। લીંબડી પોલીસે મંદિરમાં પહોંચીને આગળની તપાસ શરૂ કરી હતી। રાત્રે તસ્કર મંદિરનો મુખ્ય દરવાજો તોડી પ્રવેશ્યા હતા અને મંદિરમાં હાથફેરો કર્યો છે। ભગવાનના આભૂષણ સહિત દાનમાં અપાયેલી રકમ મળી કુલ 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરીને તસ્કર ફરાર થઈ ગયા છે। આથી સ્થાનિકો સહિત ભક્તોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો। વહેલી તકે તસ્કરને પકડી પાડવા રજૂઆતો કરાઈ છે। તાળું ને બધું તૂટેલું હતું અને મંદિરનો શણગાર બધું નીકળેલું હતું, જેમાં ચાંદીના મુગટ રકમ એમ તેમ કરીને લગભગ ખાસું એવું સામાન્ય લગભગ 5 લાખ જેવું અમારો મુદ્દામાલ ગયેલો છે। તે બાબતે અસીમભાઈ પટેલ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે।